એટલા માટે થાય જાય છે આ કળાએ પડી રહ્યા ને બધું પીડી રહ્યો લાવો જઈએ આનંદ કરી લઈએ ભલે થોડો સમય મળે પણ બધું ભજન કરી લઈએ સત્સંગ કરી લઈએ સાહેબ ભાઈને ફરમાશથી શરૂઆત કરી છે પણ ભાઈ મને વાત કરી સાહેબ ભાઈના બાપુજી વહી ગયા એમના પત્ની નાનો એવો લાડકો દીકરો સાહેબ તો જોકે આપણે એક આજ ભજનના માધ્યમથી ભેગા થયા સાહેબ એ તો વીતી હોય ને એને ખબર હોય કારણ છે હું અહીંયા બેઠો છું મારા પપ્પાએ જોકે નાની ઉંમરમાં બાપુ વહી ગયા પછી ખબર પડી કે વ્યવહારમાં માં યાદ આવે તહેવારમાં બાપ યાદ આવે આ જ્યાં સુધી માણસને સમજાતું નથી ત્યાં સુધી આ બધી મોહ માયા છે બાપુ બાકી એક સમય બધાને આ સમય જવાનો છે અને બીજી વાત બાપ કેવો હોય ને એથી મારે શરૂઆત કરી શું કામ કિશોર બાપુ હું કાંઈ જે કાંઈ સ્ટેજ ઉપર છું ને મા બાપના ખાસ તમારી પર આશીર્વાદ ત્યાર પછી મારી મહેનત આવા સાધુ સંતોના કાંઈક આપણી પર આશીર્વાદ અને આવું ગરીબ ખોરું હોય ત્યાં કાંક આજે જે આનંદ કરીને આજે આપણે કલાકાર બરોબર છીએ રોજ 10,000 15,000 20,000 પબ્લિકની વિશે ગાતા હોય લોકો આનંદ કરતા હોય 20,000 25,000 ફી હોય એ તો આપણે એક વ્યવસાયિક કામ કરવા ગયા પણ આજે બાપુ આપણે નિખાલસ એવું કાંઈ લેવા માટે એટલું બધું નથી આવ્યા સાહેબ પણ એક દુઃખના ભાગ લેવા માટે અને જે કલાકારો ભલે 2-2.5 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ ને 6 લાખ સુધી લે છે એવા કલાકારોની મારે રજૂ કરવા છે આવા આંગણે ઘડીક વાર આવી જાય અને શીખ્યો છું એટલા માટે બધાને આનંદ કરવા માટે સાહેબ વૈયા ગયા પછી સોસાયટીમાં નામ ન રહે એવી જિંદગી ના જીવી થોડીક જીવી પણ સારી જીવી પોતે જાગી જવું સમયસર આ બાળક આજથી જીવન કેવું જોકે ભણવાનો સમય છે ભણે છે પાછો પણ એને એવું નક્કી કર્યું ભજનની અંદર કાયમ માટે રહેવું છે એટલે રામાપીર હરભુજીને રામદેવપુર બાપા જ્યારે સમાધિ વેળાવી ત્યારે હરભુજીએ પ્રશ્ન કર્યો હતો હે રામદેવપુર બાપા 12 બીજના ધણી અત્યારે અવતાર ધારણ કર્યો ભૈરવા નામના રાક્ષસનો શહેર આગળ કળયુગ દાડો આવે છે અવતાર લેશો તો રામાપીર ના પાડે હું અવતાર નહીં લઉં શું કામ જ્યાં મારી જોત પાઠ થશે ને આપોઆપ પોતે રામદેવપીર બાપા આવી જશે અને બીજું હરભુજી રામદેવપીર બાપા બે વાત કરતા હતા રામદેવપીર બાપાએ હરભુજીને એટલો પ્રશ્ન કર્યો હરભુજી ભક્તિ કરો તો અગમ બે જાણો તમે પેલા કોણ છો જાણી જાણો તો દુનિયા સર થઈ જાય છોકરો જે શીખને કિશોર બાપુ ગુરુ તરીકે એટલું જ્ઞાન આપે તું જાગી જા કેમ કે લોકો ઘણા એ જે હુદા છે એટલે બાપ કેવો હોય માં કેવો હોય એની શુભ શરૂઆત કરીને પછી મારે ભાઈને ફરમાશ કરી ટૂંકમાં પતાવી પછી બાપુને પાછા સાંભળવા છે સાહેબ જૂની વાણી સાંભળવી જરૂરી છે ત્યારે બાપ કેવો હોય ઘેરો રે વડલો ને ઘેરે છાયડી લો અન ઘેરા રે કુટુંબ મારો બાપ રે મીઠો છાયડો ને મારા બાપનો રે લો આંગળી પકડી મારા બાપની રેલો ચાલુ તો ચાલુ રે મીઠો આગલો રે મારા બાપનો રેલો કિશોર બાપ ગાંડો ગયેલો દીકરો રાતના 12 વાગે બહાર ગયો તો માં જાગતો બાપ જાગતો હોય દીકરા આવી ગયો પછી માં હોય બાપ આવે કેવી રીતે મોટા કર્યા ટુકડામાંથી ટુકડો તારેલો પૂછો નથી સુવરાયો દિવસ રાત રે મીઠો આગલો હતો મારા બાપનો રેલો દીકરો ગમે એવું લેણામાં આવી ગયો તકલીફમાં આવી ગયો તો આ દુનિયાનો સાહેબ આ દેશનો બાપ બાજુમાં કિશોર બાપુ એમ કે ખબર ઉપાધિ કોઈ તું કરમાં
બેટા હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. બાપની બે કડીમાં યાદ કરે, માને યાદ કરી, જન્મ દેનારી જનતા. બાપ કદાચ ક્રોધમાં આવીને થાપટ મારી દે, પણ આ ધરતીની માં ક્યારે થાપટ ન મારે છે. માને જન્મ દેનારી જનતાને યાદ કરી. શું કહે? હે માલો દયાનો મીઠો દરિયો જો અમી વર્ષે આખડ્યું ને વર્ષે જો કે દાન કે જગ આખું